નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સંખેડા તાલુકાના કોટાદે ગામ પાસે ઓરસંગ નદીના પટમાં રેતી ખનન કરતું ટ્રેક્ટર ગ્રામ પંચાયતની મહિલા સરપંચ શકુબેન વસાવાએ નદીમાં તરી પીછો કરી ઝડપી લીધું હતું. જોકે ચાલક નાસી છૂટ્યો હતો. અહીં રેતી ભરતા 6 થી 7 જેટલા ટ્રેક્ટર નાસી છૂટ્યા હતા. સંખેડાના પોટલી ગામ પાસેની ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી છે, જેમાં ગત મંગળવારે પણ બપોર પછી અહીં 6 થી 7 ટ્રેક્ટર મારફતે રેતી ભરાતી હતી, જે સામા કિનારાના માંગરોળ ગામ પાસે સ્ટોક કરાતી હતી, જેની જાણ રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ મોતીબાઈ રોહિતને થઈ હતી, જેથી તેમણે ગ્રામ પંચાયતના સભ્ય શકુબેન વસાવાને જાણ કરી હતી, જેથી શકુબેને તુરંત નદીમાં તરીને ટ્રેક્ટરને ઝડપી લીધું હતું. બાદમાં જ્યાં સુધી ખાણ અધિકારી કે પોલીસ ના આવે ત્યાં સુધી બેસી રહ્યા હતા. ગ્રામ પંચાયતના સભ્યની સતર્કતાને કારણે કૌભાંડ બહાર આવ્યું છે. શકુબેન વસાવા જે ગ્રામ પંચાયતના સભ્ય છે, તેમની સતર્કતાને કારણે આખું કૌભાંડ ઉજાગર થયું છે. આ બાબતે ખાણ ખનીજ ખાતાની અને પોલીસને જાણ કરતા અહીં આવી પહોંચ્યા છે. ઉપરાંત આ વિસ્તારમાં થતા ગેરકાયદેસર રીતે ખનનને અટકાવવા માટે અવારનવાર રજૂઆતો કરી છે, પણ તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ ખાસ કાર્યવાહી કરાતી નથી. રેતી માફિયા અને ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોય તેમ લાગે છે, તેમ પણ ઉમેર્યું છે. કાલનો જે બનાવ બન્યો, નદીની અંદર બે નંબરમાં રેતી ખોદાતી હતી. એમાં રેતી ખોદનાર રેતી માફિયા લબ્યો ને ગુલ્યો, એ લોકોને વારંવાર કહેવા છતાં તો પણ રેતી ખોદવાનું બંધ કરતા નથી. એ લોકોને ઘણું રજૂઆત કરી બરોડા સાહેબોને, ખાણ ખનીજમાં કલેક્ટર સાહેબને આવેદન પત્ર પણ આપ્યું. યોગેશ સાહેબને તો ઘણી ભલામણ કરી અને ફોન બી કર્યા, અને ફોન ઉઠાવતા નથી. એ લોકોની સાહેબોની મિલી ભગતથી રેતી ખોદે છે. એ લોકોએ તો હદ કરી નાખી છે રેતી ખોદવામાં. કાલે જે બનાવ બન્યો, બપોરે 2 થી 2:30 રેતીની અંદર નદીની અંદર રેતી ખોદતા હતા. 5 થી 6 ટ્રેક્ટરો હતા અને એક લોડર પણ હતું. અને મારી ઉપર સરપંચનો ફોન આવ્યો એટલે હું તરત જ નદીમાં દોડી અને નદીમાં અંદર ઉતરતા 4-5 ટ્રેક્ટરો નાઠા અને એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. એટલે હું પાણીમાં ભૂચકો માર્યો. જીવના જોખમમાં નાખીને હું પાણીમાં ભૂચકો માર્યો અને ટ્રેક્ટર પકડી લીધું અને ચાવી લઈ લીધી. અને ત્યાર પછી 30 થી 35 માણસો હુમલો કરવાની તૈયારી હતી. પછી હું પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, ખાણ ખનીજમાં ફોન કર્યો, અમારા સરપંચ સાહેબને ફોન કર્યો. બધા આવી ગયા ત્યાં આગળ, એટલે બધા ફટાફટ આવી ગયા, એટલે હું પણ બચી ગઈ. અને ટ્રેક્ટર પછી મશીનથી ટ્રેક્ટર બહાર કાઢ્યું. પછી ખાણ ખનીજમાં અમે સોંપ્યું. લબ્યો અને ગુલ્યા માટે તો ઘણી ભલામણ કરી પણ કોઈ કાર્યવાહી કરતું નથી. એટલે મારા જીવના જોખમમાં નાખીને મારે પાણીમાં કૂદવું પડ્યું. એક મારી રિક્વેસ્ટ છે, લબ્યો અને ગુલ્યો એનું કંઈ કરે તો સારું છે. એ રેતી ખનન અટકાવે અને યોગેશ સાહેબને અને ઉદયપુરના સચિન સાહેબ એ સિક્યુરિટી
બધા એ મિલી ભગત છે અને એ જ લભ્ય ગુલ્યોને આ રેતીનું ખોદવામાં સાથ આપે છે, સપોર્ટ કરે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.